અંકલેશ્વરના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરશે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે असंतोष व्यक्त करता આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીના જણાવ્યા અનુસાર આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂર મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા પ્રોજેક્ટ ઉપર અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે, જેના પગલે આવતીકાલથી ગાંધીનગરના સેક્ટર 10A માં આવેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। આવતીકાલે 30 તારીખે સવારે 11 વાગે અમે લોકો ઉપવાસ ઉપર ઉતરવાથી આ બાબત સાચી છે અને અમારે ખાસ એક જ મુદ્દો છે। છેલ્લા 1 વર્ષથી અમે કન્સેન્ટ માટે એપ્લિકેશન કરીએ છીએ અને એક એપ્લિકેશન અમને 100% મંજૂરી આપે એવી અમારી માંગણી છે। અમારી સાથે ઘણા બધા ઉદ્યોગપતિઓ જોડાશે અને એ તો જ્યારે બેસીએ ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ કોને પોતાનું લાગે છે, એ વસ્તુ અગત્યની છે।